થોડા જ દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ 2026નું આવનારું નવું વર્ષ। ત્યારે હર કોઈ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ વર્ષ 2026 આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે, ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે। એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની, એનું આજે સમાધાન કરવા માટે બતાવીશું તમને વર્ષ 2026ના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મકર રાશિ વર્ષ 2026 લાલ કિતાબ અનુસાર વાર્ષિક રાશિફળ। રાહુ અને કેતુની સમજો ચાલ તો જ થશો ખુશહાલ। મિત્રો, વર્ષ 2026 મકર રાશિના લોકો બીજા રાહુ અને 10મા કેતુના પ્રભાવથી બચી જાય તો આખું વર્ષ અનુકૂળ રહેશે। જો કે જ્યારે ગુરુ 6થા ભાવથી 7મા ભાવમાં ગોચર કરશે ત્યારે પરિસ્થિતિમાં સુધારો થશે। જો તમે યોગ્ય દિશામાં ખંતપૂર્વક કામ કરો તો 3જા ભાવમાં શનિ હજુ પણ સકારાત્મક પરિણામો આપી શકે છે। ચાલો હવે વિગતવાર જાણીએ મકર રાશિનું વાર્ષિક રાશિફળ વિસ્તારપૂર્વક શું કહે છે લાલ કિતાબ। સર્વપ્રથમ જોઈ લઈએ મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિ વિશે। સર્વપ્રથમ વાત કરીશું ગુરુની કે ગુરુ આ વર્ષમાં તમને કેવા પરિણામો આપશે। જાન્યુઆરીથી મે સુધી ગુરુ 6થા ભાવમાં રહેશે, જેના કારણે કામનો બોજ, જવાબદારી, બીમારી અને દુશ્મનોનો સક્રિયતામાં વધારો થશે। આ સમય દરમિયાન પેટ કે લીવરની સમસ્યાઓ શક્ય છે અને ઉધાર લેવાનું અશુભ રહેશે। જૂનથી ઓગસ્ટ સુધી ગુરુ 7મા ભાવમાં પ્રવેશ કરશે, જેનાથી લગ્ન, વૈવાહિક જીવન, ભાગીદારી અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે। ઓક્ટોબર પછી ગુરુનું 8મા ભાવમાં પ્રવેશ કરવાથી સ્વાસ્થ્ય સંભાળવાની જરૂરત પડશે, પરંતુ આ ગોચર પૂર્વજોની મિલકત, વીમા અથવા સાસરિયા પક્ષમાંથી અણધાર્યા નાણાકીય લાભ લાવી શકે છે। હવે વાત કરીએ શનિદેવની। શનિ આખા વર્ષ દરમિયાન 3જા ભાવમાં રહેશે, તમારી હિંમત અને બહાદુરીમાં વધારો કરશે। સફળતામાં વિલંબ થશે, પરંતુ તે સખત મહેનતનું ફળ સુનિશ્ચિત કરશે। નાના ભાઈ બહેનો સાથે સંબંધિત જવાબદારીઓ વધી શકે છે। શનિના પ્રભાવને કારણે શિક્ષણ, પ્રેમ, બાળકો, વૈવાહિક જીવનના કેટલાક પાસાઓ પર નકારાત્મક અસર પડી શકે છે, તેથી સાવચેત રહો। રાહુ બીજા ભાવમાં રહેલો રાહુ ધન એકઠું કરવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે। તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર રહી શકે છે અને વધુ પડતો લાભ કે નુકસાન થવાનું જોખમ રહેલું છે। કોઈ પણ પ્રકારનો ઓનલાઈન દગો પણ શક્ય છે। રાહુનો પ્રભાવ તમારી વાણીને કઠોર અથવા મૂંઝવણભરી બનાવી શકે છે, જેના કારણે પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે। મોઢાના રોગ, આંખની સમસ્યાઓ અથવા દૃષ્ટિ ગુમાવવાની શક્યતા છે, તેથી તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો। વાત કરીએ કેતુની। 8મા ભાવમાં કેતુ સંશોધન, જ્યોતિષ તંત્ર અથવા ગુપ્ત વિજ્ઞાનમાં તમારી રુચિ વધારશે, જેના કારણે સમયનો બગાડ થશે। આ ગોચર પૂર્વજોની મિલકત અથવા વારસા સંબંધિત બાબતોમાં અચાનક પરિવર્તન લાવી શકે છે અને વીમા, પેન્શન જેવા પરોક્ષ સ્ત્રોતમાંથી લાભ મળશે, પરંતુ આ માટે સખત મહેનત જરૂરી છે। જનનાંગ સમસ્યાઓ પણ શક્ય છે। અકસ્માતો ટાળવા માટે વાહન ચલાવતી વખતે કાળજી રાખવી। હવે વાત કરીશું મકર રાશિના જાતકો કરિયર અને વ્યવસાય, નોકરી વગેરેની। શરૂઆત કરીએ નોકરીથી। વર્ષની શરૂઆતમાં 6થા ભાવમાં ગુરુ નોકરી શોધનારાઓ માટે વધુ કામ અને જવાબદારીઓ ઊભી કરી શકે છે। તમારી મહેનત તમને તમારા દુશ્મનોને દૂર કરવામાં મદદ કરશે અને કોર્ટ કેસોનો ઉકેલ પણ આવશે। ટૂંકી યાત્રાઓ તમારા કરિયર માટે ફાયદાકારક બની શકે છે। જો કે 7મા ભાવમાં ગુરુ અને 3જા ભાવમાં શનિ દરેક બાબતોમાં વ્યવસ્થા લાવશે। વાત કરીએ વ્યવસાયની। 7મા ભાવમાં ગુરુ વ્યાવસાયિક ભાગીદારો તરફથી સહયોગ અને નવી અને નફાકારક નવીનતાઓ લાવશે। ભાગીદારી બની શકે છે જે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરશે। તમારા પ્રયત્નોમાં સફળતા વિલંબ થશે, પરંતુ કાયમી રહેશે। વાત કરીએ શત્રુઓની। 6થા ભાવમાં ગુરુ અને બીજા ભાવમાં રાહુ ઘણા છુપા દુશ્મનો બનાવશે। જો કે 3જા ભાવમાં શનિ તમારી હિંમત અને બહાદુરીમાં વધારો કરશે, જે તમને તમારા દુશ્મનોને હરાવવામાં મદદ કરશે। કયા ક્ષેત્રોથી પડકાર છે? તો તમારા બીજા ભાવના રાહુ અને 8મ ભાવમાં કેતુના કારણે પારિવારિક પરેશાની ઉઠાવવી પડી શકે છે। તમારે તેના ઉપાય અવશ્ય કરવા જોઈએ। હવે વાત કરીએ મકર રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આર્થિક સ્થિતિ અને ધન લાભની। શરૂઆત કરીએ આવકના સ્ત્રોતથી। તો જૂનથી 7મા ભાવમાં ગુરુના ગોચરને કારણે આર્થિક સ્થિરતા આવી શકે છે। પછી 8મા ભાવમાં ગુરુના જૂનથી ઓક્ટોબર સુધી તમારી પૈતૃક સંપત્તિમાં વીમો કે અચાનક ધન લાભના માધ્યમથી લાભ આપી શકે છે, પણ આ સાથે જ ફાલતુના ખર્ચ પણ વધશે।
તમારે જૂન પહેલા જ ખર્ચ પર કાબુ રાખવા અને ધન એકત્રિત કરવાની આદત બનાવી લેવી પડશે. ધન ભાવમાં રાહુ છે, જે લાભ અને નુકસાન બંને કામ કરી શકે છે. રોકાણની વાત કરીએ તો તમારે ચાંદીમાં રોકાણ કરવું કે પછી કોઈ ફ્લેટ ખરીદવા જોઈએ. તમે બંને જ કામ કરી શકો છો. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે તમારા પરિવાર અને ધન સંપત્તિ પર ધ્યાન નહીં આપો તો નુકસાન ઉઠાવી શકો છો. તમારે રાહુ અને કેતુના ઉપાય કરવા જોઈએ. હવે વાત કરીએ મકર રાશિના જાતકો પ્રેમ સંબંધ, સંતાન અને પારિવારિક જીવનની. શરૂઆત કરીએ પારિવારિક સુખથી. રાહુના દ્વિતીય ભાવમાં હોવાને કારણે પરિવારના સભ્યો વચ્ચે ભ્રમ અને મતભેદ વધી શકે છે. તમારી વાણી કઠોર કે અત્યાધિક મીઠું મરચું ભભરાવીને બોલનારી બની શકે છે, જેનાથી સંબંધો પ્રભાવિત થશે. કેટલાક જાતકોને પરિવારથી દૂર રહેવું પડી શકે છે. જો કે ત્રીજા ભાવમાં શનિ નાના ભાઈ બહેનો સાથે સંબંધિત મામલાઓમાં જવાબદારી વધારશે. વાત કરીએ દાંપત્ય અને પ્રેમ સંબંધોની. વિવાહ અને દાંપત્ય જીવન માટે જૂનથી ઓક્ટોબરનો સમય સર્વશ્રેષ્ઠ છે. કુંવારા લોકોના લગ્નના પ્રબળ યોગ પણ બનશે. દાંપત્ય જીવનમાં મધુરતા, પરસ્પર સમજણ અને ખુશાલી આવશે. જો કે ત્રીજા ભાવના શનિની દ્રષ્ટિ પંચમ ભાવ પર છે, જેનાથી પ્રેમ સંબંધોમાં ગંભીરતા કે સતર્કતા રાખવાની જરૂરત રહેશે. સંતાન પક્ષની વાત કરીએ તો ત્રીજા શનિથી પંચમ ભાવ પર દ્રષ્ટિના કારણે તમારા સંતાન કે શિક્ષા સાથે જોડાયેલા મામલામાં જવાબદારી અનુભવી શકો છો. જો કે ગુરુનો સાથ મળશે તો સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. સલાહની વાત કરીએ તો તમારે તમારા પરિવાર પ્રત્યે સંવેદનશીલ, વિચારશીલ રહેવાની જરૂર છે. ગુરુ ગ્રહને ખુશ કરવા માટે ઉપાયો કરવા પણ શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર મકર રાશિના જાતકોના આરોગ્ય અને અભ્યાસની. શરૂઆત કરીએ આરોગ્યથી તો 8મા ભાવમાં ગુરુ અને બીજા ભાવમાં રાહુ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, ખાસ કરીને પેટ અથવા લીવરની સમસ્યાઓ. શિક્ષણની વાત કરીએ તો શનિ શિક્ષણમાં અવરોધો ઉત્પન્ન કરી શકે છે. આનો સામનો કરવા માટે તમારે દરરોજ હળદરનું તિલક લગાવવું જોઈએ અને તમારા અભ્યાસ પ્રત્યે ખૂબ જ ગંભીર રહેવું જોઈએ. બેદરકારી આ વર્ષે મોંઘી પડી શકે છે. ઉપાયોની વાત કરીએ તો તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને સવારે વહેલા ઉઠીને કસરત કરવી જોઈએ અથવા ફરવા પણ જવું જોઈએ. તો મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાલ કિતાબ સૂચવે છે કે તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કંઈક આવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.